તો હમણાં તો અમારા છોટાઉદેપુર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટ્વિનિંગનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એટલે ગઈકાલે બીજી સ્કૂલના બાળકો મહેમાન બનીને અમારી સ્કૂલમાં આવ્યા હતા, જેમનું અમે આ રીતે સ્વાગત કર્યું હતું. આજે અમે એમની સ્કૂલમાં મહેમાન બનીને ગયા હતા અને એ લોકોએ અમારું પુષ્પવર્ષાથી મસ્ત એવું સ્વાગત કર્યું. આ સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ બીજી સ્કૂલના વિદ્યાર્થી તથા શિક્ષકો પાસે શૈક્ષણિક પ્રવૃત્તિઓની આપલે કરીને વધુ સારી રીતે ભણી શકે. તો જ્યારે અમારી સ્કૂલમાં બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ મહેમાન બનીને આવ્યા ત્યારે મેં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી. આ એક્ટિવિટી મેં પહેલા પણ મારા ક્લાસરૂમમાં કરાવી હતી અને જેનો વિડીયો પણ મેં મૂકેલો જ છે. આ એક્ટિવિટીમાં પહેલા તો મેં ફ્લોર પર સર્કલ દોરી દીધા, પછી પથ્થર ફેંકવાના, જે સર્કલમાં પથ્થર પડે એ કાઉન્ટ કરીને બોર્ડ પર સંખ્યા બનાવવાની. અને તમને યાદ છે મેં એક એક્ટિવિટી કરાવી હતી જેમાં ચિઠ્ઠી પર નંબર લખ્યા હતા અને એ ચિઠ્ઠી મેં છુપાવી દીધી હતી અને પછી સ્ટુડન્ટ્સે એ ચિઠ્ઠી શોધીને એમાં જે નંબર આવે એ ઓડ નંબર છે કે ઇવન નંબર છે એવી રીતે અલગ અલગ ગોઠવવાની હતી. જેમ ગઈકાલે અમારી શાળામાં આવેલા બાળકોને અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરાવી, એ રીતે આજે અમે જ્યારે અમારા બાળકોને લઈને બીજી સ્કૂલમાં ગયા ત્યાં પણ અમને અલગ અલગ એક્ટિવિટીઝ કરવા મળી. તો આ હતો અમારો નવાપુરા અને બામરોલી સ્કૂલ વચ્ચેનો ટ્વિનિંગ પ્રોગ્રામ. બાય.